નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વક્ર સપાટી વડે થતા પ્રકાશના વક્રીભવનાંકનું સૂત્ર આપણે મેળવેલું, બરાબર. ત્યાર પહેલાંના લેક્ચરમાં આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના આપણે જોઈ હતી. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના માટેની શરત શું હતી કે આપાત કોણ છે એ ક્રાંતિ કોણ કરતાં મોટો હોવો જોઈએ, તો ને તો જ માત્ર ને માત્ર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાબિત થઈ શકે, નહીંતર થઈ શકે નહીં. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણે 4 કિસ્સા લખેલા. પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એના માટેના 4 કિસ્સા આપણે ક્યાં ક્યાં જોયેલા? તો સૌથી પહેલાં હતું મરીચિકા એટલે કે મૃગજળ, બીજું હતું હીરો અથવા ડાયમંડ, ત્રીજું હતું પ્રિઝમ અને ચોથું હતું ઓપ્ટિકલ ફાઇબર. આ 4 કિસ્સાઓ પૈકી આપણે અત્યારે 2 કિસ્સાની ચર્ચા કરવાની છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે કિસ્સામાં જોવા મળે એમાંના 2 કિસ્સા આપણે અત્યારે લેવાના છે. એમાંથી આપણે અહીંયા પહેલા હીરો અથવા તો ડાયમંડમાં પૂર્ણ આંતરિક પરાવર્તન કેવી રીતે શક્ય બને તે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ટોપિક છે ને થિયરિકલ છે, એટલે પહેલાં હું તમને સમજાવી દઉં અને પછી જે મેં લખાણ લખેલું છે એના ઉપરથી આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, હીરો છે ને એ કુદરતમાં મળી આવતો એક પદાર્થ છે. હીરો જ્યારે કુદરતમાં મળી આવે છે ત્યારે તે એટલો ચળકતો નથી જેટલો આપણે એના પર પ્રકાશ આપાત કરીને ચળકાવવામાં આવે છે, એટલો એ જ્યારે કુદરતમાં મળી આવે ત્યારે એટલો ચળકાટ ધરાવતો નથી. તો એવી રીતે આપણે શું પ્રક્રિયા કરી શકીએ કે હીરો વધારે ચળકાટ અનુભવે અથવા વધારે ચમકતો થઈ શકે? તો હીરો અથવા ડાયમંડમાં એમાં પહેલ પાડવામાં આવે વધારે સંખ્યામાં. પહેલ એનો બીજો સમાનાર્થી શબ્દ કહું તો ખાંચાઓ. તો હીરા ઉપર ખાંચા પાડવામાં આવે અને આ ખાંચામાં તમે જ્યારે પ્રકાશ આપાત કરો તો એ ખાંચામાંથી પ્રકાશ પ્રવેશી હીરાના દરેકે દરેક ભાગ ઉપર એનું પરાવર્તન થઈ એટલે વારંવાર અંદર ને અંદર પ્રકાશ ફેલાય, અથવા તો અંદર ને અંદર વારંવાર એની પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. સ્વાભાવિક છે કે અંદરની બાજુએ જો વારંવાર પ્રકાશ હીરામાં ખાંચાઓમાં થઈને જતો હોય તો સ્વાભાવિક છે કે હીરો છે પહેલાં કરતાં વધારે ચળકાટ અનુભવે, બરાબર. તો હીરો છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે જવાબદાર છે. હીરાની ચળકાટ માટે કયું પ્રક્રિયા થઈ શકે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન. કુદરતમાં જ્યારે હીરો મળે છે ત્યારે વધારે ચમકતો નથી, પણ જો આ હીરો અથવા ડાયમંડ છે એમાં તમે પહેલ અથવા તો ખાંચાઓ પાડી દો અને પછી તમે અંદર પ્રકાશ આપાત કરશો તો આપેલા પ્રકાશનું અંદરની બાજુએ વારંવાર પરાવર્તન થઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવી અને હીરો વધારે ચળકતો તમે બનાવી શકો છો. તો સૌથી પહેલો મુદ્દો એમ લખેલો છે, કુદરતમાં હીરો અથવા ડાયમંડ ઓછા ચમકતા હોય છે. ડાયમંડની સપાટી પર વધારે સંખ્યામાં પહેલ, શું નામ આપેલું આપણે? પહેલ, અથવા શું કહેવાય બીજા શબ્દમાં એને? ખાંચાઓ પાડી તેમાં પ્રકાશ આપાત કરતા જુદી જુદી દિશાઓમાં એટલે અંદરની બાજુએ જુદી જુદી દિશાઓમાં આંશિક પરાવર્તન અથવા તો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. તેથી ડાયમંડ છે એ વધારે ચમકતા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાયોગિક રીતે અથવા વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર હીરા માટેનો ક્રાંતિ કોણ અથવા ડાયમંડ માટેનો ક્રાંતિ કોણ 24.4 અંશ સુધીનો આપણે મેળવી શક્યા છીએ. વૈજ્ઞાનિકોના મતે હીરા અથવા ડાયમંડ માટેનો ક્રાંતિ કોણ 24.4 અંશ છે. તો હીરાનો વક્રીભવનાંક મારે શોધવો હોય તો યાદ કરો, પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપણે એક સમીકરણ જોઈ ગયા જે આવું કંઈક હતું, n બરાબર 1/sin IC. IC નો મતલબ શું થાય? ક્રાંતિકોણ. ક્રાંતિકોણ કેટલો લેવાનો? 24.4. લોગ ટેબલમાં સાઇનનું ટેબલ જોવાનું, એમાં 24.4 અંશ તમારે લેવાનું, એટલે તમને આટલી નિયર બાય કિંમત મળશે 0.4131. કેટલી કિંમત મળશે? 0.4131. 1/છેદમાં તમે 0.4131 કરશો એટલે તમને નિયર બાય
2.42 જેટલો વક્રીભવનાંક મળશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન પરથી અથવા ક્રાંતિકોણ પરથી આપણે કોઈ પણ દ્રવ્યનો અથવા કોઈ પણ માધ્યમનો અથવા તો કોઈ પણ પદાર્થ માટેનો વક્રીભવનાંક શોધી શકીએ છીએ. બરાબર. તો હીરો ચળકાટ અનુભવે એના માટે તમારે શું કરવું પડે? તો કે જે ડાયમંડ અથવા હીરો છે એમાં તમારે ખાંચાઓ પાડવા પડે, અને આ ખાંચામાં તમે જ્યારે પ્રકાશ આપાત કરશો એટલે આપેલા પ્રકાશનું જુદી જુદી દિશાઓમાં પરાવર્તન અથવા તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવાય છે, અને આ કારણસર હીરો વધારે ને વધારે ચમકતો તમને દેખાય છે. યાદ રાખજો, ક્રાંતિકોણ ડાયમંડ માટેનો ક્રાંતિકોણ 24.4 છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં n બરાબર 1/IC સમીકરણ પરથી આપણે એનો વક્રીભવનાંક શોધી શકીએ છીએ. તો આમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે અથવા ઘટના પરથી કોઈ પણ દ્રવ્યનો અથવા કોઈ પદાર્થનો અથવા કોઈ માધ્યમનો તમે વક્રીભવનાંક શોધી શકો છો. એના પછી આવે ઓપ્ટિકલ ફાઇબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે ને ઓપ્ટિકલ ફાઇબર, એ બોર્ડની એક્ઝામ માટે IMP પ્રશ્ન છે, જેનું આપણે રચના, કાર્ય, સિદ્ધાંત અને ઉપયોગ આ બધી જ વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. બહુ સિમ્પલ ને સાદો ટોપિક છે. આકૃતિ ઉપરથી જ આપણે એનું વર્ણન લખવાનું છે, પણ એ કેવી રીતે બને, એમાં કયા વસ્તુનો ઉપયોગ થાય છે, કયા સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે, આ બધી ચર્ચા આપણે ડિટેલમાં અહીંયા કરશું. તો સૌથી પહેલાં તો પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો આપણે જોઈ છીએ. તો ઓપ્ટિકલ ફાઇબર કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના સિદ્ધાંત પર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. તો સૌથી પહેલું પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. એને બનાવવા માટે શું શું વપરાય? તો એને બનાવવા માટે ફ્યુઝ ગ્લાસ એટલે કે કાચ અથવા તો ક્વાર્ટસ, આ બંને દ્રવ્યનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટસ નામના દ્રવ્યનો ઉપયોગ થાય છે. કોઈ પણ ફાઇબર તમે બનાવો એને બે ભાગમાં તમારે વહેંચી દેવાનો, એક અંદરનો એટલે કે ગર્ભ અને બીજું આવરણ. ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે એને ચોક્કસ ગર્ભ અને આવરણ લગાવવામાં આવે છે અથવા આવરણ લેવામાં આવે છે. તો દરેક ચોક્કસ ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભ અને આવરણ હોય જ છે. ગર્ભ એટલે અંદરનો ભાગ, આવરણ એટલે બહાર તમે જે ક્લેડિંગ કરો છો તે, બહાર કોઈ પણ તમે પડ લગાડો છો એને શું બોલાય? આવરણ. તો દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ અને આવરણ ધરાવે છે. સૌથી પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તનના ઘટનાના નિયમ અનુસાર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. એને બનાવવા માટે ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટસ નામના દ્રવ્યનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ અને આવરણ ધરાવે છે. ગર્ભ એટલે અંદરનો ભાગ, આવરણ એટલે બહાર. સ્વાભાવિક છે કે ગર્ભ અંદરનો ભાગ હોય તો અંદરનું માધ્યમ કેવું થયું? ઘટ માધ્યમ થયું. તો ગર્ભનો વક્રીભવનાંક વધારે અને આવરણનો વક્રીભવનાંક ઓછો હોય છે. ખાસ નોંધજો, લાસ્ટ બોર્ડની એક્ઝામમાં એટલે આ 2020ની જ્યારે બોર્ડની એક્ઝામ લેવાની ત્યારે MCQમાં આ પ્રશ્ન પૂછાનો હતો કે ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં ખાલી જગ્યા હોય છે. આવો MCQ આ વખતેની બોર્ડની એક્ઝામમાં હતો. તો યાદ શું રાખશો? અંદર ગર્ભનો વક્રીભવનાંક એટલે ઘટ માધ્યમ જે વધારે છે, બહાર આજે મેં ડ્રો કરેલું છે લાઇનિંગ વાળું એ છે આવરણ, એનો વક્રીભવનાંક ઓછો હોય છે. તો ગર્ભનો વક્રીભવનાંક વધારે અને આવરણનો વક્રીભવનાંક ઓછો હોય છે. ખાસ યાદ રાખજો, MCQ લાસ્ટ એક્ઝામમાં બોર્ડની પૂછાણો હતો. બીજું, તમે ધ્યાનથી જુઓ અહીં આકૃતિ. આ એક મેં ઓપ્ટિકલ ફાઇબર ડ્રો કરેલું છે. ઓપ્ટિકલ ફાઇબરના કોઈ એક છેડા પાસેથી મેં આપાત કિરણને આપાત કરેલું છે. પ્રકાશીય કિરણ કોઈ એક છેડેથી મેં આપાત કર્યું. એનું અંદર એટલે ગર્ભમાં વારંવાર એનું શું થયું? પુનરાવર્તન અથવા પરાવર્તન.
તો અહીંયા ઓપ્ટિકલ ફાઇબરના કોઈ એક છેડેથી આપણે આપાત કિરણને આપાત કર્યું અને અંદરની બાજુએ વારંવાર એનું પરાવર્તન થઈ અંતે બીજે છેડે નિર્ગમન પામે છે. કેમ નિર્ગમન શબ્દનો ઉપયોગ કર્યો? તો યાદ કરો, આપણે વક્રીભવનાંકના જ્યારે નિયમો અને વક્રીભવન વિશે જ્યારે જોઈ ગયા ત્યારે પણ મેં તમને સમજાવેલું ને હજી એક વખત તમને કહી દઉં છું કે જ્યારે કોઈ પ્રકાશીય કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્રીભવન થાય અને વક્રીભવન દ્વારા તમને જે કિરણ મળે એને વક્રીભૂત કિરણ તરીકે ઓળખવામાં આવે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય વળી પાછું એનું વિચલન થાય ત્યારે તમે એને શબ્દ શું કહો છો? નિર્ગમન અથવા તો પારગમન. શું બોલો છો તમે? નિર્ગમન અથવા તો પારગમન શબ્દનો ઉપયોગ તમે કરો છો. તો અહીંથી આપણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આપાત કિરણને આપાત કરેલું છે, તો આ જે બને એને વક્રીભૂત કિરણ કહેવાય. એનું વારંવાર પૂર્ણાંતરિક પરાવર્તન થઈ અને અંતે બીજે છેડે નીકળી જાય છે. તો આ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કોઈ કિરણ પ્રવેશે ત્યારે એનું નિર્ગમન અથવા પારગમન થયું છે તેવું તમે કહી શકો. તો કોઈ એક છેડેથી કોઈ એક યોગ્ય કોણે આપાત કિરણને આપાત કરો, અંદર ગર્ભમાં વારંવાર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને છેવટે બીજા છેડે તેનું નિર્ગમન થાય છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. મિત્રો હજી એક વખત અંદરનો ભાગ એટલે ગર્ભ, ઘટ માધ્યમ, આ જે મેં લાઇનિંગ વડે દર્શાવેલું છે એ છે આવરણ, એને કહેવાય પાતળું માધ્યમ, જેનો વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય. થઈ ગયું? સૌથી પહેલા ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શેમાંથી બનાવવામાં આવે? ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્સમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ અને ચોક્કસ આવરણ ધરાવે છે. યાદ રાખો, ગર્ભનો વક્રીભવનાંક વધારે, આવરણનો વક્રીભવનાંક ઓછો હોય છે. જ્યારે તમે ઓપ્ટિકલ ફાઇબરમાં યોગ્ય કોણે કોઈ આપાત કિરણને આપાત કરો, અંદર ગર્ભમાં એટલે કે ઘટ માધ્યમમાં વારંવાર તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને અંતે બીજે છેડે તેનું નિર્ગમન થાય છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. ગર્ભ એટલે અંદરનો ભાગ, ઘટ માધ્યમ આ જે મેં લાઇનિંગ વડે દર્શાવેલું છે એ આપણે ફાઇબર ઉપર આવરણ લગાડેલું છે, જે પાતળા માધ્યમ તરીકે વર્તે, એનો વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં એક જરૂરી વાત એ છે કે ઓપ્ટિકલ ફાઇબર ગમે તેટલું લાંબુ હોય છતાં પણ તમે જ્યારે અહીંથી કોઈ પ્રકાશ આપાત કરો છો એનું વારંવાર પુનરાવર્તન થાય છે અથવા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને છે વારંવાર, છતાં પણ તમે જેટલો અહીંથી પ્રકાશીય તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરેલો હોય એટલો જ અહીંથી બહાર નીકળે. તો આનો મતલબ શું થયો કે ઓપ્ટિકલ ફાઇબરમાં વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી છતાં પણ પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. તમે અહીંયા જેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો છો એટલી જ તીવ્રતાવાળો પ્રકાશ તમને અહીંથી બહાર નીકળતો દેખાય છે. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. થઈ ગયું? બીજી વાત, સ્વાભાવિક છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ઉપર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે તો આપણે એની શરતનું પાલન કરવું જોઈએ. તો જ્યારે અહીંથી હું પ્રકાશીય કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આપાત કરું, અહીંથી આ છેડેથી, અહીંથી આ છેડેથી, અહીંથી આ છેડેથી, દરેકે દરેક વખત જ્યારે પ્રકાશ આપાત થશે ત્યારે તે પ્રકાશનો આપાત કોણ, દરેક છેડા પાસેથી પ્રકાશના આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા દરેક વખતે કેવું મળશે? મને મોટું મળશે. તો ને તો જ માત્ર ને માત્ર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને, નહીતર બને નહીં. તો અહીં તમે ફાઇબરની રચના આપણે એવી રીતે કરવાની કે જેથી અંદરની બાજુએ આપાત થતો પ્રકાશ બીજી બાજુ પર ક્રાંતિકોણ કરતા મોટા કોણે જ આપાત થવો જોઈએ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને, નહીતર બને નહીં. તો તમે દરેક કોણે, દરેક પૂર્ણ આંતરિક પરાવર્તન માટે દરેક વસ્તુ પ્રમાણે અથવા દરેક જગ્યાએ જે આપાત કોણનું મૂલ્ય લેશો એ
ક્રાંતિકોણ કરતાં મોટું જોવું જોઈએ અને ઓપ્ટિકલ ફાઇબરમાં પણ ક્રાંતિકોણ આપાતકોણ કરતાં નાનો જ હોય એટલે આપાતકોણનું મૂલ્ય કેવું થયું? મોટું. તો જ અંદરની બાજુ આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, નહીતર થાય નહીં. થઈ ગયું? ફરી એક વખત. પૂર્ણ આંતરિક પરાવર્તનના નિયમના આધારે ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. શેમાંથી બનાવવામાં આવે? ફ્લ્યુસ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્સમાંથી બનાવવામાં આવે છે. દરેકને શું હોય? ચોક્કસ ગર્ભ અથવા તો અને આવરણ ધરાવે છે. ચોથી વસ્તુ, ગર્ભનો વક્રી ભવનાંક વધારે એટલે કે અંદરનો વક્રી ભવનાંક વધારે, કટ માધ્યમ છે, અને બહારનો વક્રી ભવનાંક ઓછો, પાતળું માધ્યમ છે. અહીંથી તમે કોઈ પણ કોણે આપાત કિરણને આપાત કરો એટલે વારંવાર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને છેવટે બીજા છેડેથી તે નિર્ગમન પામે છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. ગર્ભ ઘટ માધ્યમ લાઇનિંગ વડે દર્શાવેલું છે, આવરણ છે, પાતળું માધ્યમ છે, એનો વક્રી ભવનાંક કેવો હોય? ઓછો. ગમે તેટલું લાંબુ હોય, અહીં તમે જેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો એટલી જ તીવ્રતાવાળો અહીંથી બહાર નીકળે. એનો મતલબ કે પ્રકાશની તીવ્રતામાં કોઈ જગ્યાએ ક્યાંય ફેરફાર થતો નથી. અહીંયા વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને છે, એનો મતલબ કે દરેક વખતે આપાત કોણનું મૂલ્ય આપેલા પ્રકાશના ક્રાંતિકોણના મૂલ્ય કરતાં મોટું જ મળે છે. તો ને તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાબિત થાય, નતર થાય નહીં. આટલું થઈ ગયું. નેક્સ્ટ, ઓપ્ટિકલ ફાઇબર ગમે તેટલું લાંબુ હોવા છતાં દરેક જગ્યાએ પ્રકાશ સરળતાથી ગતિ કરી શકે છે. શું કામ? કારણ કે અંદરનો ભાગ છે ને, અથવા ઓપ્ટિકલ ફાઇબર છે ને ગ્લાસનો બનેલો છે. ગ્લાસ એટલે કાચ. તો અંદરનો ભાગ જે છે ને એ કાચનો બનેલો છે. તો સરળતાથી અહીંથી હું આપાત કિરણને આપાત કરું ને અહીંથી પરાવર્તન થાય, અહીંથી પરાવર્તન થાય, અહીંથી પણ પરાવર્તન થશે, અહીંયા પણ પરાવર્તન થાય અને છેવટે બહાર નીકળી જાય. એટલે સરળતાથી પ્રકાશ ગતિ કરી શકે છે. એને ક્યાંય કોઈ વચ્ચે અવરોધ નડતો નથી. પ્રકાશની ગતિ ક્યાંય અવરોધાતી નથી, કારણ કે અંદરનો ભાગ છે ગ્લાસ, ફ્યુઝ ગ્લાસ, એનો મતલબ કે કાચનું બનેલું છે. એટલે એનું સરળતાથી પરાવર્તન દરેક જગ્યાએથી થઈ શકે છે. એટલે પ્રકાશને ગતિ કરવા માટે કોઈ પણ જાતનો અવરોધ ક્યાંય અંદરની બાજુએ નડતો નથી. તો ઓપ્ટિકલ ફાઇબર ગમે તેટલું લાંબુ હોવા છતાં પ્રકાશ સરળતાથી ગતિ કરી શકે છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ શેમાં થાય? ઓપ્ટિકલ પાઇપ બનાવવા માટે થાય છે, અથવા ઓપ્ટિક્સ પાઇપ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઉપયોગોમાં પહેલું, ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ થાય તે માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે કોઈ વિડિયો સિગ્નલ હોય અથવા તો ઓડિયો સિગ્નલ હોય, એને તમારે દૂરના અંતર સુધી મોકલવું હોય તો એના માટે ઓપ્ટિકલ ફાઇબર નામના પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગો બધાએ ફરજિયાત યાદ રાખવાના છે. કદાચ 2 માર્ક્સમાં ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગ ખાલી પૂછાય તો પણ તમારે આ લખવાનું છે. પણ આજે ઓપ્ટિકલ ફાઇબરમાં વિડીયો અને ઓડિયો સિગ્નલોને લાંબા અંતર સુધી તમારે મોકલવા છે, તો સૌથી પહેલાં તમારે એને પ્રકાશીય સિગ્નલોમાં કન્વર્ટ કરવા પડે. ઓડિયો અને વિડીયો આ બંને સિગ્નલોને લાંબા અંતર સુધી પ્રસારિત કરવા હોય તો એના માટે તમારે સૌપ્રથમ તમારે પ્રકાશીય સિગ્નલોમાં કન્વર્ટ કરવા પડે. તો આના માટે એક સાધનની જરૂર પડે. તો એ સાધનને નામ શું આપી દીધું છે? ટ્રાન્સડ્યુસર્સ. શું બોલવાનું? ટ્રાન્સડ્યુસર્સ નામનું ઉપકરણ છે કે જે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ટ્રાન્સડ્યુસરની મદદથી વિદ્યુત સિગ્નલોને પ્રકાશના સિગ્નલોમાં રૂપાંતરિત કરીને તેને પ્રસારિત કરવામાં અને યોગ્ય જગ્યાએ પ્રકાશ ઝીલવામાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલો ઉપયોગ શું કીધો? તો કે વિડીયો અને ઓડિયો સિગ્નલોને લાંબા અંતર સુધી તમારે લઈ જવા છે, તો એના માટે તમારે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવો પડે. પણ આ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? અહીંયા તો આપણે પ્રકાશ આપાત કરેલો છે. તો સૌથી પહેલાં તમારે ઓડિયો અને વિડીયો સિગ્નલોને ટ્રાન્સડ્યુસર્સ નામના ઉપકરણની મદદથી પ્રકાશીય સિગ્નલોમાં પહેલાં રૂપાંતરિત કરવાના, પ્રકાશીય સિગ્નલોને પ્રસારિત કરવાના અને યોગ્ય સમયે અથવા યોગ્ય જગ્યાએ એને ઝીલવું હોય, એટલે કે કેપ્ચર કરવું હોય, લઈ જવું હોય, તો એના માટે તમારે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવો પડે છે. ટ્રાન્સડ્યુસર્સ એટલે શું?
ટ્રાન્સડ્યુસર એટલે કે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે અથવા ઉપકરણ છે, જે એક પ્રકારની ઉર્જાનું ક્યાં લઈ જાય, બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે. એટલે કે ઓડિયો સિગ્નલ અથવા વિડીયો સિગ્નલનું પ્રકાશીય સિગ્નલોમાં રૂપાંતર કરતું સાધન. ગમે તે ઉર્જાનું ગમે તે ઉર્જામાં તમારે રૂપાંતર કરવું હોય તો એના માટે એને શું બોલાય, ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ લાંબા અંતર સુધી મુસાફરી કરે તેમ છતાં પણ તેમાં પ્રકાશનું શોષણ થતું નથી. શું કામ શોષણ ન થતું? અંદરનો ભાગ ફ્યુઝ ગ્લાસનો બનેલો હોય, કાચનો બનેલો હોય, ઝાઝા ભાગે શોષણ થાય નહીં. શું થાય? ઉત્સર્જન જ થાય. એટલે કે પરાવર્તન પામી અને બીજે છેડે નિર્ગમન પામે છે. એટલે કે ઓપ્ટિકલ ફાઇબરમાં ગમે તેટલી લાંબી મુસાફરી હોય, ગમે તેટલું લાંબા અંતર સુધી તમારે લઈ જવું હોય, છતાં તમે જેટલી તીવ્રતાવાળો પ્રકાશ એક છેડેથી આપાત કરો છો એટલી એ જ તીવ્રતાવાળા પ્રકાશને તમે બીજા છેડેથી બહાર પણ લઈ જઈ શકો છો. એટલે અંદરની બાજુએ કોઈ પણ પ્રકાશનું શોષણ થતું નથી, કારણ કે અંદરનો ભાગ છે એ મોટા ભાગે કાચનો અથવા ગ્લાસનો બનેલો હોય છે. એટલે માત્ર ને માત્ર તેનું ત્યાંથી પરાવર્તન જ થશે, શોષણ થશે નહીં, ઉત્સર્જન જ થશે, શોષણ થશે નહીં. બીજું, સિલિકા ગ્લાસ નામનો ફાઇબર છે. કયો? સિલિકા ગ્લાસ નામનો ફાઇબર છે. એને તમે 1 કિલોમીટર સુધીના પ્રકાશનો પ્રસારિત કરવું હોય તો 95% પ્રકાશનું તમે પ્રસારણ કરી શકો છો. બહુ વધારે પ્રમાણમાં થયું આ જેવી, બરાબર. તો આનો મતલબ શું થયો કે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનું શોષણ બહુ નહિવત પ્રમાણમાં થાય છે, એટલે કે સાવ ઓછા પ્રમાણમાં થાય છે. એટલા માટે જ આપણે કોઈ ઓડિયો અથવા વિડીયો સિગ્નલોને પ્રકાશના સિગ્નલોમાં રૂપાંતરિત કરીને લાંબા અંતર સુધી પહોંચાડવા માટે ઓપ્ટિકલ ફાઇબર જેવા ઉપકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. યાદ રાખો, ઓપ્ટિકલ ફાઇબર ઉપકરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તમારે સાબિત કરવું હોય તો એક ઓપ્ટિકલ ફાઇબર છે એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંથી એનું વારંવાર શું થાય, પરાવર્તન થાય છે, આંશિક પરાવર્તન, અને છેલ્લે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા એ બીજા છેડેથી બહાર નીકળી જાય છે. તો થઈ ગયું. તો પહેલાં હતું લીધું આપણે હીરો અથવા ડાયમંડ, અને પછી આપણે લીધું ઓપ્ટિકલ ફાઇબર. નેક્સ્ટ પાર્ટમાં આપણે મરીચિકા એટલે કે મૃગજળ અને પ્રિઝમ વિશે આપણે માહિતી મેળવીશું. નેક્સ્ટ પાર્ટમાં આપણે થોડા ઘણા દાખલા પણ જોવાના છે, બરાબર. તો મિત્રો, અત્યારે આ 2 ટોપિક મેં ચલાવ્યા એ તમે તમારી ફેરબુકમાં ખાસ કરીને લખી લેજો, કારણ કે જો હું સીધે સીધું તમને સમજાવી દઉં તો હું શું બોલું છું, તમારે કઈ રીતે લખવું એ તમને બહુ ખબર પડતી નહીં. એટલે અહીંયા હું બોર્ડ વર્ક એટલા માટે કરું છું, લખાણ એટલા માટે લખું છું કે તમે આને પાઉસ કરી અને તમે તમારી રીતે આખો ટોપિક લખી શકો, બરાબર. ટેક્સ્ટબુકમાં આપેલું છે, અહીંયા મુદ્દાવાઇઝ તમને લખી દીધું છે કે 2 માર્ક્સમાં કેટલું લખવું, 3 માર્ક્સમાં કેટલું લખવું, આકૃતિ કઈ રીતે ડ્રો કરવી, આ બધું ભેગું જ આપેલું છે ટેક્સ્ટબુકમાં. પણ અહીંયા આપણે એને છૂટું પાડી અને ટોપિક વાઇઝ અથવા મુદ્દા વાઇઝ આપણે એને વર્ણન કરી દીધું છે, બરાબર. તો ખાસ યાદ રાખો, આ ટોપિક બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે દાખલા અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટે મરીચિકા અને પ્રિઝમ દ્વારા થતા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો અભ્યાસ કરીશું. દાખલા માટે મેં તમને કીધેલું છે કે હું નેક્સ્ટ પાર્ટમાં દાખલા ચલાવીશ, એટલે ખાસ કરીને તમારે ટેક્સ્ટબુક સાથે રાખવી. ટેક્સ્ટબુક રાખશો તો તમને દાખલાના જે પણ કાંઈ માહિતી આપી હશે એ હું અહીં ફિલઅપ કરતો જઈશ. તમારે રકમ જોતું જવાનું, માહિતી જોતું જવાનું, મેથડ તો હું મારી રીતે કરાવી દઈશ. થઈ ગયું? ઓકે.